વાત કરીએ ભરૂચની તો ભરૂચના આમોદમાં ગટરોના સામ્રાજ્યથી લોકો પરેશાન થયા છે। નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખના વોર્ડમાં લોકો હેરાન પરેશાન થયા છે। જ્યાં લોકોએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા ત્યારે પાલિકા પાસે ગટર સફાઈના રૂપિયા નથી તેવું સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। ત્યારે ગટરોના સામ્રાજ્યથી રોગચાળો ફેલાવાની ભીતિ છે। જ્યાં ઉભરાતી ગટરથી રાહદારીઓ સહિત સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન છે। ત્યારે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ થાય તેવી લોકોની માંગ છે કે જ્યાં આમોદમાં ઠેર ઠેકાણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઠેક ઠેકાણે જે ગટરના ગંદા પાણી જોવા મળી રહ્યા છે અને જ્યાં ગંદકીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ગટરના ગંદા પાણીમાંથી રહીશો પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે રાહદારીઓ પણ ત્યાંથી નીકળતા તેઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વિદ્યાર્થી હોય, રાહદારી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ, તમામ લોકોએ આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। જ્યાં આ મજબૂરીના લીધે લોકોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્યાં લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં લીલ વળી ગઈ તેવી ગટરની હાલત કે જ્યાં મચ્છરોનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જ ગટરમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને આ રાહદારી આ ગટરમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। બીજી બાજુ ઠેર ઠેર ઉકરડા હોય, ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કે જ્યાં ગાય પણ જે પ્લાસ્ટિક છે ખાતી જોવા મળી। ત્યારે તમે જોઈ રહ્યા છો આમોદની આ દયનીય હાલત કે જ્યાં વર્ષોથી આ પ્રકારની જે હાલત જોવા મળી રહી છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કે જ્યાં આ જે કામો માટે થઈ અને લાખોની જે ગ્રાન્ટ આવતી હોય છે અને જે લાખોની ગ્રાન્ટ ક્યાં ચાલુ થઈ જાય છે તેનો કોઈ જ ખ્યાલ નથી, પરંતુ હાલ તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે પાલિકા પાસે ગટર સફાઈના રૂપિયા નથી તેવા આક્ષેપ કર્યા છે। ગટરોના સામ્રાજ્યથી રોગચાળો ફેલાવાની ભીતિ છે ત્યારે ઉભરાતી ગટરથી રાહદારી સહિત સ્થાનિકો પરેશાન છે। જ્યાં વહેલામાં વહેલી તકે સમસ્યાનું સમાધાન થાય તેવી માંગ। 2-3 મહિનાથી ગટરો ઉભરાય છે, કોઈ જોવા આવતું નથી। પ્રમુખ છે ભાજપના, અમે મત આલીએ છીએ તો આ કામ માટે મત આપીએ છીએ પણ એ જોવા આવતા નથી। અમે ઘડીએ ઘડીએ નગરપાલિકામાં ધક્કા કરે છે, કોઈ અમારી વાત સ્વીકારવા મંજૂર રાખતા નથી। તો અમે એવું કહેવા માંગીએ છીએ કે અમારી આ ગટરો છે જેમ બને એમ તાત્કાલિક આ ગાડી એ લાવીને હમી કરે, બસ અમારી એટલી મંજૂરી છે। અને નગરપાલિકા એમ કહેવા માંગે છે કે અમારી કને પૈસા નથી। 1 વર્ષ પહેલા પણ હું એકલી જ ગયેલી, આ લોકો કોઈ નહીં આવેલા, હું એકલી ગયેલી કે આ ગટર ઉભરાય છે, પાણી મારા આંગણામાંથી ખળતું નહીં, તો કે મશીન બગડી ગયું છે। 1 વર્ષથી હજુ મશીન જ તમે એ લોકોએ હમું નહીં કર્યું એવું કહેવા માંગ્યું। ત્યારે સાહેબ એવું બોલ્યા કે નગરપાલિકામાં પૈસા નહીં, નગરપાલિકામાં પૈસા નહીં તો ફોર વ્હીલરો કર્મચારીઓ લાવે કઈથી? વોર્ડ નંબર 4 આમોદ નગરપાલિકાનો વોર્ડ નંબર 4 જે આ પશુ દવાખાના નવી નગરી કહેવામાં આવે છે, જેમાં વારંવાર ઉભરાતી ગટરોથી લોકો અહીંયા હેરાન પરેશાન થઈ ગયા છે। તમે જોઈ શકો છો વિડીયોની અંદર, કેમેરામેન તમને બતાવશે કે આ જે બાળકો છે, આ જે વૃદ્ધ લોકો છે તે આવી ગટરની અંદરથી આવવા જવા માટે મજબૂર બન્યા છે। પાછલા 2 થી 3 મહિનાથી આ ગટરની સમસ્યાનું નિરાકરણ આવતું નથી, જેની અંદર લોકો અહીંયા આગળ ઘણા ભેગા પણ થયા છે। મીડિયાના માધ્યમથી તે લોકોને આશા છે કે આ સમાચાર પ્રકાશિત થાય અને આ લોકોનું નિરાકરણ આવે તેવી આ લોકો માંગણી કરી રહ્યા છે। વારંવાર આ વોર્ડ જે છે, જે 4 નંબર વોર્ડ આમોદ નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો વોર્ડ કહી શકાય અને ભાજપનું ગઢ કહી શકાય તેવા વોર્ડની અંદર ઉભરાતી ગટરોનું નિરાકરણ આવતું નથી। આજે તમે જોઈ શકો છો કે અહીંયા છે તે આ ગટરની સમસ્યાનું નિરાકરણ આવે તેના માટે ભેગા થયા છે। વારંવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી આ ગરીબ લોકોનું નિરાકરણ આવતું નથી। જેમાં આપણી સાથે અહીંયાના એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી। શું સમસ્યા છે તમારી? આ બંને લાઈનમાં છેલ્લા 2-3 મહિનાથી આ ગટરનો પ્રોબ્લેમ છે ને વારંવાર પાલિકાને રજૂઆત કરી છે। પ્રમુખનો ક્રાઇટેરિયા છે, એનો વોર્ડ વિસ્તાર છે, વારંવાર રજૂઆત કરવા છતાં પબ્લિકની વાત કોઈ ધ્યાનમાં લેતા નથી। પોતાની મનમાની ચલાવી ને આ લોકો જોડે વર્તે છે। અત્યારે ઘરે ઘર બીમારી છે, છોકરાઓ બાલ બચ્ચાઓ બીમાર છે, બૈરાઓ વૃદ્ધ માણસો બીમાર છે। હવે આ
પ્રક્રિયા આપના માધ્યમથી હું જણાવું છું કે જો વહેલી તકે હલ થાય તો કુદરત કોઈની જિંદગી જતી બચાવી શકે. આ મારો અભિપ્રાય છે. તો અહીંયાના નાગરિકનું કહેવું છે કે અહીંયા બીમારીનો પણ ભય છે અને બીજું કે વધુની અંદર આપણી સાથે બીજા જે સ્થાનિક છે જેમનું મકાન અહીંયા પણ આવેલું છે તે પણ આપણી સાથે જોડાયા છે. તેમને આપણે પૂછીશું કે શું શું સમસ્યાઓ છે તમારો આટલા દિવસથી. તમે છોડી દો ને. મારું નામ વસાવા રામજીભાઈ રાવજીભાઈ છું. એ છેલ્લા 1 મહિનાથી નગરપાલિકામાં દોડધામ કરું છું અને એ લોકો કે તમારે હવે અત્યારે તમારું કામ થઈ જશે, આજે થાય કાલે થાય, પણ આજ દિન સુધી કોઈ જોવા આવ્યા નથી. જેને કે મેં પ્રમુખને પણ વાત કરી, પ્રમુખ કે અમે આવી જઈશું. એક વખત પ્રમુખ રોડ પરથી આવીને જોઈને નહીં ગયા કે કઈ છે નહીં એવું મને કહેતા હતા. અને પછી અક્ષયભાઈ આવીને ગયા તો અક્ષયભાઈ કે થઈ જશે આ દિન સુધી 1 મહિનો થયો. ત્યાર પછી મેં 26 તારીખે અરજી આપી એમને. અરજી અમારે એ લોકોએ માન્ય રાખી નથી. અને જ્યારે એ લોકો ઓટ લેવા આવે લેવા માટે ત્યારે વખતે ગાયો બનીને આવે છે અને પછી આવી ગયા પછી વાઘ બની જાય. તો અમારી આ સમસ્યા દૂર થતી નથી. મારા બબ્બે છોકરા મા બાપ વગરના છે. એમના પપ્પા ઓફ થઈ ગયા, રાકેશ વસાવા. એમના છોકરા મારી પાસે એ બીમાર છે. નગરપાલિકાની સામે દવાખાનું છે. એ દવાખાનાની અંદર હું મારા છોકરાને દાખલ કરીને અહીં ઘેર લાવેલો છે. અત્યાર સુધી કશું થયું નથી. તો તમે જોયું કે અહીંયાના જે લોકો છે તે બીમારીથી પણ પીડાય છે. તો આ જે પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ આવેલો છે તેની અંદર આ ઉભરાતી ગટરોનું નિરાકરણ ક્યારે આવશે તે જોવાનું રહ્યું. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાત.